નિફ્ટી 23,100ના કોલના ગઈકાલના એનાલિસિસ વિડીયોના પ્રીમિયમમાં લગભગ માર્કેટ ઓપન થયું પછી અડધી પોણી કલાક પછી મેં તમને એક લેવલ એડ કરાવ્યું હતું કે ભાઈ આ લેવલ એડ કરી દેજો. એ લેવલ હતું 13નું, બરાબર. અને ત્યારે માર્કેટ હાલતું હતું આ એરિયામાં. જ્યારે માર્કેટે 13ના લેવલ આવ્યું ને તો ત્યાંથી એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી અને અહીંયાથી 13થી 40 જતું રહ્યું, બરાબર. ત્યાંથી ફરી પાછું એ જ એરિયામાં આવ્યું, ક્યાં 13, 14, 8, 9, 10ની આજુબાજુ ફરી ત્યાંથી એક પોઝિટિવ કેન્ડલ બનાવી અને ત્યાંથી 44નો હાઈ માર્યો. તો 2 વખત 13થી 44 એટલે 3 ગણું ફંડ થાય મિત્રો, બરાબર. તો આ બંને મૂવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શકાય કોમેન્ટમાં જણાવજો. સાથે 2.5ની આજુબાજુ એક 0.0 આપ્યો હતો એનો ચાર્ટ પણ આપણે જોઈ લઈએ, જેની અંદર પણ 3x જેટલું કેપિટલ ગ્રો થયું છે. 23,000ના કોલનો અને પુટનો ચાર્ટ 2:41 મેં શેર કર્યો હતો, બરાબર. ત્યારે 38ની નીચે આ રેડ કેન્ડલે ક્લોઝ કરી દીધું હતું, બરાબર. અને જેવું એ જે સપોર્ટ હતો એને બ્રેક કર્યો અને ફરી પાછો સપોર્ટની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું ત્યારે જે 23,000ના પુટનો ચાર્ટ હતો અહીંયા જે લાસ્ટ બેઝ હતો ને એ પણ બ્રેક કરી દીધો હતો. તો જેવો ઉપર નીકળ્યું ફરી એક ગ્રીન કેન્ડલે એને રિટેસ્ટ કર્યું એ લેવલને 38ને, ત્યાંથી બ્લાસ્ટ મૂવમેન્ટ મળી લગભગ આપણે 130 સુધીની, બરાબર. તો 38થી પણ જો તમે 40થી પણ પકડવા પહોંચ્યા હોય ને તો પણ આ પ્રીમિયમ 94 સુધી વન વે ગયું છે, બરાબર. તો કેટલા મિત્રોએ આ 0.0 ટ્રેડ મેં લાસ્ટમાં આપ્યો હતો એ પકડ્યો છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો.